તો આપણે બનાવીશું આદુની સુકવણી। તો આપણું આદુ છે તેને ધોઈને સાફ કરી અને આ રીતે આપણે રાખી દીધું છે। ત્યાર પછી તેની નાની નાની આપણે કટકી કરી લેશું। તો તેનો પાવડર આપણે ઉપયોગમાં આવે છે તો આપણે દાળમાં નાખવા થાય, ચાનો મસાલો બનાવે થાય તો સૂકી સૂટ જેવો સ્વાદ આવે છે। તો આપણે તેને નાની નાની કટકી કરીને સૂકવી લેશું। તો આ રીતે આપણે નાના નાના ટુકડા છે તે રીતે સુધારી લેશું। તો આ રીતે આપણે સુધારી લેશું આદુને। તો આ રીતે આપણે આદુ છે તેને સૂકવી નાખ્યો છે। તો આ રીતે આપણે 5-6 દિવસ સૂકવી રાખશું। તો આદુને આ રીતે આપણે સૂકવશું, ફેરવશું। તો આપણે 8 દિવસ સુધી આદુ સુકાવ્યું છે તો સરસ મજાનો સુકાઈ ગયો છે। તો આને બોટલમાં કે બરણીમાં ભરી લેશું તો વર્ષ દિવસ સુધી આ પાવડર બનાવીને ઉપયોગ કરી શકાય। તો આપણે બરણીમાં ભરી લીધો છે। તો આપણે ચાનો પાવડર બનાવવો હોય તો આમાં બધા મસાલા નાખીને ચાનો મસાલો પણ બનાવી શકાય ને દાળ શાકમાં નાખવા માટેનો પણ પાવડર આ રીતે આપણે બનાવી શકાય।